હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી મિત્રો. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે હોલી અને અમે જઈ રહ્યા છીએ હોલીમાં દર્શન કરવા. હોલિકા દહન છે તો જીયાન તો પિચકારી લઈને રેડી થઈ ગયો છે. જો હવે અમે લોકો જઈશું ત્યાં. જીયાન તો ખુશ થતાં ભાઈ નીકળ્યા છે, કેમ કે અમે આપણા ઘરમાં આપણે જે હોળી પહેલાં બળિયાદેવ બધા છોકરાઓને થતા હોય છે, એવી રીતે અમારા ઘરે બી જીયાને બળિયાદેવની બાધા હતી. એટલે અમે લોકો ક્યાંય જતા આવતા નહોતા, પણ હોળી પહેલાં અમે નમાડી દીધા. એટલે હવે હવે અમે લોકો જઈશું, હોળી સેલિબ્રેશન કરશું. અમે જઈએ છીએ ત્યાંથી થોડુંક આગળ ચાલતા એક ત્યાં હોલીનું છે. જીયાના પપ્પા પણ આવી ગયા છે. જીયાન જો જોડે હેડતો જાય છે એમની જોડે, ખુશ થતો. હવે આપણે પહોંચી ગયા છે. તમે બધા બી દર્શન કરી લો હોલિકા દહનના, કેમ કે બહુ થોડું લેટ થઈ ગયું હતું. એટલે જો હવે એમાં આપણે નાખીશું ખજૂર ને ધાણી ને એવું બધું જે અંદર નાખવા માટે હોય એ બધું નાખીશું. થોડી પ્રદક્ષિણા કરીશું અને પછી હોલિકામાં જોડે આપણે જે માગવાનું હોય માગી લઈશું. પછી તમે બધાએ દર્શન કર્યા હશે, બધાએ બધું માગ્યું હશે. જો હું તો ઊંધી પહેલાં તો ફરવા માંડી, પછી સામે મારા ફ્રેન્ડ છે એક, તેમને કીધું કેમ ઊંધા ફરો છો? પછી પાછું મેં કીધું આમ જાઓ, તો એ બોલ્યા મને, તો હું આમ આવી ગયો. પાછી ચાલતી ખબર નથી કે કઈ બાજુ ઊંધું છે ને કઈ બાજુ સીધું છે. તો હવે આમ ચાલવા માંડી પાછી. આમ બહુ જ આગ, આટલી થોડીક આગ હતી પણ બહુ જ સખતની આગ લાગતી હતી. આમ પગમાં અને એમ શરીરમાં જબરજસ્ત અડતી હતી એમ આગ. તો તમે જુઓ. પછી પાણીનો એટલો 5 ફેરામાં તો એટલા પાણીનો લોટો તો અડધેથી જ ખતમ થઈ જાય એવું હતું. એટલે પછી જો પપ્પા તો દર્શન કરો છે, બધાએ દર્શન કર્યા. મેં વચ્ચે ગુલાલ અને થાળીમાં એવી રીતે ગુલાલ ને એવું બધું કંઈક લીધું હતું મેં, પણ તમે જો એ ગુલાલે આ ગાંડા, હું પાણીને પ્રદક્ષિણા કરવા રહી ત્યાં સુધી ગુલાલને બધું અંદરમાં અમારા હોળીકામાં દર્શન કરવામાં બધું આખી થાળી ખાલી કરી દીધી. બોલો, મેં કીધું છેલ્લે દર્શન થઈ જાય ને એટલે એકબીજાને ગુલાલ લગાવીશું અને થોડું આમ હેપી હોલી કે હેપી ધૂળેટી જેવું કરીશું. પણ હું ધૂળેટી કરે બુરા મત માનો, હોલી હે ઉઠાડી દીધો હોલી. જોજે એક વાત ઓ તેરી ઊંઘણ બે ઊંઘણ ઊંઘમાં હોલી રમ્યું બે. પછી જીયાને લગાવ્યો એના પપ્પાને કલર, ખુશ થઈ ગયો, હેપી. અને હવે એના કાકુનો કલર કરવા માટે લગાવી દીધા. બગડ આવતો રા બાજુમાં લે બા તો ગઈ લે બાને ના રમાય. લે કર દે બાના, કર દે જલ્દી. કારિયાન પે અલી ઓરી બેટા બાના કર દે, થોડું કર દે, થોડું લગાવી દે, થોડી જો એટલું બધું નહીં, એક હાથથી લગાવી દે. એક બાજુ કારિયાન પે અલી લે દાદાને લગાવી દે. એ હાથનું દાદાને બધું છુપાઈ દે, પાછળ છુપાઈ દે, હાથ છુપાઈ દે. ક્યાં ગયા? બૂમપાડ પાછળ હાથ છુપાઈ દેજો. હો જીયાન હવે છુપાતો જાય છે. એના દાદા ઉપર બેઠા છે, તો જો દાદાને કલર કરે છે, જોઈ લો. લગાઈ દે. બાપરે કેટલું બધું હતું. ઓય
હવે અમે આવી ગયા છીએ મારી ફ્રેન્ડના ઘરે. મારી ફ્રેન્ડને શિવ, અમારે શિવ ને અમે બધા રમ્યા. પછી શિવ ને એના ફ્રેન્ડ્સ ને બધા રમ્યા. કલર કરીને બ્લુ કલર કલર હતો કે જતો જ નહોતો. અમે 2 દિવસ સુધી એને સાફ કરવામાં જ કાઢ્યું, કેમ કે કલર જોઈને જ ખબર પડી ગઈ હતી કે આ કલર જવાનો નથી. તો સખતના એ લોકો રમ્યા છે એમની સોસાયટીમાં, એક ઘણું બધું રમ્યા અમે. પછી છોકરાઓ એન્જોય કર્યા. પછી હવે જઈશું અમે યાનાના જોડે, એટલે થોડી વારમાં અમે નીકળી જઈશું યાનાના જોડે જવા માટે. એટલે હવે જીયાન અહીંયા રમી ગયું છે, હવે જઈએ અમે યાનન ઘરે. गाइस अभी हम जा रहे हैं याना के घर पे। ગાઈઝ અમે આવી ગયા છીએ અમે મારા નણંદની સોસાયટીમાં, અને જો અહીંયા પબ્લિક બધી રમે છે ગાર્ડનમાં, દેખાય. હવે અમે છે ને તૈયાર થઈ ગયા છીએ જીજાજી માટે કલર લઈ. જીજાજી ઓળખશે નહીં અમને, એટલે હવે અમે કરીશું. હા, જો બલૂન તો હારા ભૂલી જ ગયા, અમે બલૂન ભરીને લઈને આવ્યા છીએ એમને મારવા માટે. તો જો આખી મોટી કોથળી ભરીને બલૂન લઈને આવ્યા છીએ ગાઈસ. તો જોજો તમે આવો, બધું મારે પકડવાનું. હોળીનો તહેવાર અમારો આમ પૂરો થઈ ગયો. હવે મળશે નેક્સ્ટ વિડીયો. બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.